રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં મંગળવારે બપોરે એક અત્યંત હૃદયદ્રાવક દુર્ઘટના બની છે, જેના કારણે સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બપોરે લગભગ 3:30 આસપાસ જેસલમેર જોધપુર હાઈવે પર યૈથાત ગામ નજીક જઈ રહેલી એક ખાનગી બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ગોઝારા અકસ્માતમાં ધારાસભ્ય મહંત પ્રતાપપુરીના જણાવ્યા મુજબ આશરે 20 જેટલા લોકોના કરુણ મોત થયા હોવાના અહેવાલ છે. પ્રત્યક્ષદર્શીઓના મતે બસના પાછળના ભાગમાંથી ધુમાડો નીકળતાની સાથે જ આગે આખા વાહનને પોતાની લપેટમાં લઈ લીધું હતું, જેના કારણે કોઈને બચાવવાનો મોકો મળ્યો ન હતો. ઘાયલ મુસાફરોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને ગંભીર રીતે દાઝી ગયેલા લોકોને જોધપુર રિફર કરાયા છે. પોલીસે આગ લાગવાના ચોક્કસ કારણની તપાસ શરૂ કરી છે. રાજસ્થાનના સીએમ ભજનલાલ શર્માએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે જોધપુરની મહાત્મા ગાંધી હોસ્પિટલ પહોંચી અને ઘાયલ થયેલા લોકો અને તેમના પરિવારોને મળ્યા. ડોક્ટરો પાસેથી તેમની સારવારની સ્થિતિ વિશે પૂછપરછ કર્યા પછી મેં તેમને શક્ય તેટલી બધી તબીબી સહાય અને શ્રેષ્ઠ શક્ય સારવાર સુનિશ્ચિત કરવા સૂચના આપી. હું બધા ઘાયલો માટે ભગવાનને ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું, તેમ ભજનલાલ શર્માએ ટ્વીટ કરી જણાવ્યું હતું.